ફોરેન જવું, પૈસા કમાવવા એ કોઈ ખોટી બાબત નથી, પરંતુ ફોરેન કોઈ વ્યક્તિ જાય અને તેનું અપહરણ થઈ જાય તો શું? જી હા, આગ્રાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આગ્રાનો તુષાંત 6 મહિનાથી આફ્રિકન કંપનીમાં બંધક છે અને લડાઈનો વિડીયો તેના પરિવારજનોને મોકલ્યો હતો. આગ્રાનો યુવક તુષાંત બંસલ 6 મહિનાથી ગિનીની કંપનીમાં બંધક છે. તુષાંતના પરિવારજનોનો આરોપ છે કે તેઓ 6 મહિનાથી તેમના પુત્ર સાથે વાત કરી શક્યા નથી. તુષાંત 2021માં ગિનીની એક કંપનીમાં કામ કરવા ગયો અને 2 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. આગ્રાનો યુવક તુષાંત બંસલ 2021થી પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં એક કંપનીમાં કામ કરી રહ્યો છે અને 6 મહિના પહેલા સુધી તે તેના પરિવારના સભ્યો સાથે વાત કરતો હતો, પરંતુ હવે કોલ બંધ થઈ ગયા છે. એક દિવસ તુષાંતને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેને કહ્યું કે કંપનીએ તેના પર ફંડની ઉચાપતનો આરોપ લગાવ્યો છે. તેને કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. તાજનગરીના શાહગંજ વિસ્તારનો એક યુવક પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં બંધક છે. પિતા અને ભાઈ અધિકારીઓને યુવકની વાપસી માટે આજીજી કરી રહ્યા છે અને શુક્રવારે પોતાની ફરિયાદ લઈને પોલીસ કમિશનરની ઓફિસ પહોંચેલા પિતા મુકેશ કુમારે કહ્યું કે તેમના પુત્રએ ફોન ઉપર જાણ કરી હતી કે તેને બંધક બનાવવામાં આવ્યો છે. તેણે પોતાના પુત્રની વાપસી માટે પીએમ અને સીએમને પત્ર પણ લખ્યા છે. શાહગંજ અલબટિયા રોડના રહેવાસી મુકેશ કુમારે જણાવ્યું કે તેમના પુત્ર તુષાંત બંસલને વિદેશમાં નોકરી માટે ફોન આવ્યો હતો. વર્ષ 2021માં તેમની ફોન પર મુલાકાત થઈ હતી અને આ પછી તેણે પોતાનો પાસપોર્ટ બનાવી લીધો હતો. ઓક્ટોબર 2021માં તે પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ગયો હતો અને 2 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. લગભગ 6 મહિના પહેલા તેને તેના પુત્રનો ફોન આવ્યો હતો અને તેને અહીં બંધક બનાવવામાં આવ્યો છે. કંપનીના લોકો બંધક બનાવીને કામ કરવા પર દબાણ કરી રહ્યા છે. ત્યારથી તેનો તુષાંત સાથે કોઈ સંપર્ક નથી. મુકેશે જણાવ્યું કે કંપનીએ તેને જોડતા પહેલા ટિકિટ અને 1 મહિનાનો વિઝા મોકલ્યો હતો. તે 2 વર્ષ સુધી બધું સામાન્ય રહ્યું. ફોન પર વાતચીત ચાલુ રહી. 25 જૂન 2023થી વાતચીત બંધ થઈ ગઈ. એક દિવસ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, જેમાં તુષાંત રડ્યો અને કહ્યું કે તેને બંધક બનાવી લેવામાં આવ્યો છે. તેના પર કંપનીના ફંડની ઉચાપતનો આરોપ છે અને તેને કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. તુષાંતે 3 મહિના પહેલા તેના ભાઈ ગૌરાંશના મોબાઈલ ઉપર એક વિડીયો મોકલ્યો હતો, જેમાં તેના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા. મુકેશ અગ્રવાલે વિદેશ મંત્રાલયને પોતાના પુત્રની વાપસી માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર મોકલ્યો. અહીં ડીસીપી સિટી સૂરજ કુમાર રાય કહ્યું કે વિદેશ મંત્રાલય દ્વારા સંબંધિત દૂતાવાસનો સંપર્ક કરવામાં આવશે અને તુષાંત વિશે માહિતી આપવામાં આવશે અને દરેક શક્ય મદદ પણ પૂરી પાડવામાં આવશે. આપણે આશા રાખીએ કે તુષાંત જે છે એ હેમખેમ પોતાના ઘરે પાછો ફરી જાય. માટે વિદેશ જવું એ સારી વાત છે, પરંતુ ત્યાં આવી ઘટનાઓ પણ ઘટતી હોય છે અને માટે આના માટે શું પગલાં લેવા તે આમ તો સરકારે વિચારવું રહ્યું. ફરી મળીશું આવી એક નવી ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.